ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત પદ્ધતિ પ્રમાણે થાય છે એવું આપણે ભણી ગયા. હવે ડીએનએ નું સ્વયંજનન આપણે સમજવું છે. તો ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ આપણે વિચારીએ કેવી રીતે આખી ઘટના થાય છે. ક્રિયાવિધિ સમજતા પહેલા સ્વયંજનનની ક્રિયામાં કેટલાક ઉત્સેચકો ભાગ ભજવે છે. અહીં ઉત્સેચકોના નામ લખેલા છે: હેલિકેઝ, કાયરેઝ, જેને બીજા શબ્દમાં ટ્રોપો, આઇસોમરેઝ ઉત્સેચક તરીકે પણ બોલાય. ડીએનએ પોલિમરેઝ 1 સંશોધકના નામ ઉપરથી એને કોનબર્ગ ઉત્સેચક કહેવાય છે. આરએનએ પ્રાઇમર, જે ઉત્સેચક નથી પણ નાનો આરએનએ નો ટુકડો છે. ડીએનએ પોલિમરેઝ 2, ડીએનએ લાઇગેઝ. વિદ્યાર્થી મિત્રો, આ પાછળ એ જ પ્રત્યય લાગે એના ઉપરથી ખબર પડે કે આ ઉત્સેચક છે. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પર હોવું જોઈએ, ત્યાંથી જ સ્વયંજનનની ક્રિયાનો શરૂઆત થાય. એટલા માટે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન પર હોવું જોઈએ. ચલો વગેરે. તો ચલો ઉત્સેચકો અત્યારે કયા છે? તો હેલિકેઝ, ગાયરેઝ, ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2, ડીએનએ લાઇગેઝ. પછી બીજા ઘટકો તરીકે વિદ્યાર્થી મિત્રો જો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. કારણ કે બધાને ખબર છે કે નવું ડીએનએ બનશે ત્યારે આપણે જાણીએ છીએ કે અહીં આવેલો મોનોમર તરીકે ન્યુક્લિયોટાઇડ હોય. આ ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન થાય. તો ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન થશે તો જ આપણને ખબર છે કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને. ની શૃંખલા બને અને આવી બે શૃંખલાઓ બનશે તો બનાશે. એટલા માટે પોલિમરાઇઝેશન શબ્દ ક્લિયર. અને એટલા જ માટે પોલિમરાઇઝેશનની ક્રિયામાં ભાગ ભજવનારા બે ઉત્સેચકો સીધા ડીએનએ પોલિમરેઝ, ડીએનએ પોલિમરેઝ 1 2 આપણે બોલ્યા. પણ એ માટે આ ન્યુક્લિયોટાઇડ્સ જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ન્યુક્લિયોટાઇડ હોય છે એ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે હોય. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે ડીઓક્સીરિબોઝ શર્કરા પહેલા કાર્બન સાથે માની લો કે નાઇટ્રોજન બેઝ, હું એ લખું છું. પાંચમા કાર્બન સાથે એક ફોસ્ફેટ જોડાયેલો છે, તો આને આપણે કહેતા હતા ડીઓક્સી એડેનોસાઇન મોનોફોસ્ફેટ કહેતા હતા. બીજા શબ્દમાં આપણે આને ડીઓક્સી એડેનિલિક એસિડ પણ બોલીએ છીએ, એસિડ. અને શોર્ટમાં DAMP. તો વિદ્યાર્થી મિત્રો, આવા કયા કયા ન્યુક્લિયોટાઇડ અહીં આવે? તો વિચારો કે એની જગ્યાએ ત્યાં હું G મૂકી શકું, C મૂકી શકું અને T. મતલબ કે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન, થાઇમિડીન શબ્દ બદલી અને એવા ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈ અને પોલિન્યુક્લિયોટાઇડની શૃંખલા બનવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દ લખ્યો છે જો ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. તો હવે વિદ્યાર્થી મિત્રો વિચારજો, મારે આને શું કહેવાય? હવે આટલાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો આ ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને એની સાથે ફોસ્ફેટ ઘટક એક જ છે, એટલે કે મોનોફોસ્ફેટ. આ ન્યુક્લિયોસાઇડને હું કયો કહી શકું? તો ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ. પણ વિદ્યાર્થી મિત્રો, જો અહીં ટ્રાઇફોસ્ફેટ બોલું છું તો વિદ્યાર્થી મિત્રો હવે જો એની સાથે એક ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોસાઇડ, આટલો ન્યુક્લિયોસાઇડ થયો કહેવાય. એની સાથે એક ફોસ્ફેટ. હવે વિદ્યાર્થી મિત્રો, આની સાથે બીજો ફોસ્ફેટ, ત્રીજો ફોસ્ફેટ. તો ન્યુક્લિયોસાઇડ સાથે 3 ફોસ્ફેટ જોડાયા વિદ્યાર્થી મિત્રો. એટલે આને મારે કહેવાશે ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ 3 ફોસ્ફેટ, એટલે આપણે ટ્રાઇફોસ્ફેટ.
તો હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આવા ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ કયા કયા હોય? તો ડીઓક્સી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હોય, ડીઓક્સી ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ હોય, ડીઓક્સી સાઇટીડીન ટ્રાઇફોસ્ફેટ હોય અને ડીઓક્સી થાઇમિડીન ટ્રાઇફોસ્ફેટ હોય. એવા ટ્રાઇફોસ્ફેટ હશે. આ ટ્રાઇફોસ્ફેટ સંયોજન એ બે રીતે ઉપયોગી છે. એક પ્રક્રિયક તરીકે, પ્રક્રિયકનો સ્ત્રોત અને બીજી ઊર્જા પ્રાપ્તિ માટે બે રીતે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે ડીએનએ માં જોડાવાના છે તો મોનોન્યુક્લિયોટાઇડ્સ, એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ બે શક્તિસભર બંધ તૂટશે, શક્તિસભર બંધ તૂટે અને એમાંથી શક્તિ ઊર્જા પ્રાપ્ત થશે. અને આ બે બંધ તૂટ્યા પછી આટલો જે ઘટક બની ગયો એ ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ કયો કહેવાશે? મોનોફોસ્ફેટ. આટલો ઘટક જે પોલિમરાઇઝેશનની ક્રિયામાં ભાગ ભજવશે એક પ્રક્રિયક તરીકે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ અહીં લખેલા છે. ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ કેટલા ટાઈપના હશે? તો 4 ટાઈપના. પણ ચારે ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એનું પોલિમરાઇઝેશન નથી થતું, પણ એના બંધ તૂટે અને મોનોફોસ્ફેટ બને, ન્યુક્લિયોસાઇડ મોનોફોસ્ફેટ બને અને મોનોફોસ્ફેટ પ્રક્રિયક તરીકે જોડાવામાં વપરાય. બીજી વાત, આ બંધ તૂટે ટ્રાઇફોસ્ફેટ એટલે શક્તિ પ્રાપ્ત થાય આ પ્રક્રિયામાં. ચલો આ સિવાય વિદ્યાર્થી મિત્રો આની અંદર અન્ય ઘટકો ભાગ ભજવે છે એવું મેં લખ્યું. અન્ય ઘટકો, દાખલા તરીકે અન્ય ઘટકોમાં હું આરએનએ પ્રાઇમર કહી શકું. આરએનએ પ્રાઇમર એ એક પ્રકારનો આરએનએ નો ટુકડો જ છે, નાનો ટુકડો જ છે, એવો આરએનએ પ્રાઇમર પણ ભાગ ભજવે. પછી વિદ્યાર્થી મિત્રો જોવા લખ્યું છે કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પણ હોવું જોઈએ. આ જો હોય તો જ સ્વયંજનનની ક્રિયાવિધિ થાય, બાકી થઈ શકતી નથી વિદ્યાર્થી મિત્રો, વગેરે વગેરે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિમાં ઉસેચકો ભાગ ભજવશે મેં લખ્યા. આપણી બુકમાં બે જ ઉસેચકોની વાત કરી છે, પણ બીજા પણ યાદ રાખીશું. ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ નો ઘટક ખાસ કે એનું પોલિમરાઇઝેશન થવાનું છે, પણ ટ્રાઇફોસ્ફેટ નું નહીં થાય. એના બંધ તૂટશે, શક્તિ મળશે અને એમાંથી મોનોફોસ્ફેટ બનશે, એ વપરાશે. એટલે પ્રક્રિયકના સ્ત્રોત અને અજ્ઞાત ઘટક. હવે વિદ્યાર્થી મિત્રો આપણી બુકમાં આ ડીએનએ નો ન્યુક્લિયોટાઇડનો પોલિમરાઇઝેશનની વાત કરીએ છીએ કે બહુ જ ઝડપી થાય છે, કે પ્રતિ સેકન્ડ બસ 2000 બેઝ પેર આ ઉસેચક વડે ન્યુક્લિયોટાઇડ્સ ગોઠવાતા હોય છે પ્રતિ સેકન્ડ. આ ઝડપ છે અને આ ઝડપ ક્રિયા કરાવવા માટે કોણ ભાગ ભજવે છે? તો આ ડીએનએ પોલિમરેઝ, ડીએનએ આધારિત પોલિમરેઝ અથવા ડીએનએ પોલિમરેઝ. આ ઉસેચક આટલી ઝડપી પોલિમરાઇઝેશન કરે છે અને ચોકસાઈપૂર્વક પણ કરે છે. ચોકસાઈપૂર્વક યાદ રાખજો, ઉસેચક વડે કે એમાં કોઈ ગડબડ નથી થતી. જો ન્યુક્લિયોટાઇડ બેઝ ગોઠવવામાં ગડબડ થાય તો ડીએનએ માં વિકૃતિ આવી જાય, ફેરફાર આવી જાય. એટલા માટે ચોકસાઈપૂર્વક, અને એમ કહેવાય કે 1 સેકન્ડમાં આટલી સ્પીડે. તો વિદ્યાર્થી મિત્રો 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર તમને ખબર છે કે ઈ કોલાઈમાં હોય, ઈ કોલાઈમાં. તો હવે જો આટલી ઝડપથી બનતું હોય તો ઈ કોલાઈમાં ડીએનએ સ્વયંજનનનો સમય કેટલો? સ્વયંજનનનો સમય, તો ડીએનએ સ્વયંજનનનો સમય માત્ર 18 મિનિટ જેટલો જ લાગે. તો ચલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કાઉન્ટ કરીએ કે માનવીની અંદર 6.6 10⁹ બેઝ પેર, કોની અંદર? તો માનવ દ્વિકીય કોષમાં, તો માનવ દ્વિકીય કોષમાં ડીએનએ સ્વયંજનન માટેનો સમય બરાબર કેટલો? ચલો શોધજો.
ચલો એ આપણે પ્રશ્નાર્થ કરી નાખીએ. હવે જે કોઈ પણ એમસીક્યુ પૂછાય તો તમને ખબર હોય છે કે આના વડે ભાગી નાખીએ એટલે સેકન્ડ મળે, સેકન્ડ એ મિનિટમાં કન્વર્ટ કરો. ચલો ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વયંજનનની ક્રિયાવિધિ સમજવા પ્રયત્ન કરીએ. સ્વયંજનનની ક્રિયાવિધિમાં આપણે પહેલી તો ડીએનએ ની કલ્પના કરવી પડે. બધાને ખબર છે કે ભાઈ આ ડીએનએ ની બે શૃંખલાઓ મળાયેલી છે. એક છેડો 5' છે તો બીજો 3 છે, 3 છે તો 5 છે. નાઇટ્રોજન બેઝ વડે બે શૃંખલાઓ જોડાયેલી હોય. આપણે આ બધું જાણીએ છીએ. પણ હવે સ્વયંજનનની ક્રિયાવિધિ માટે આપણે ડીએનએ ની આ બે શૃંખલાઓને હું વિદ્યાર્થી મિત્રો જો હવે હમણાં એટલી છે એ બાબતને અત્યારે અલગ કરી નાખું. એનો 5' છેડો છે, ચલો 3' છેડો છે, 5' છેડો છે, 3' છેડો છે અને બે શૃંખલાઓ ચોક્કસ નાઇટ્રોજન બેઝની જોડીઓ વડે જોડાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક જગ્યા છે અને ત્યાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હશે. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન માની લઈએ આ જગ્યાએ, તો જ અહીંથી સ્વયંજનનની શરૂઆત થાય. અને ત્યાંથી સ્વયંજનનની શરૂઆતમાં પ્રથમ વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક ભાગ ભજવે. હેલિકેઝ શું કરે? A T C જીન C G વગેરે. તો આની વચ્ચે રહેલા નબળા હાઇડ્રોજન બંધોને તોડે. હેલિકેઝ ઉત્સેચક શું કરે? તો બે શૃંખલાને અલગ કરે. શૃંખલાને અલગ કરે. ક્યાં આગળથી અલગ કરશે? જ્યાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય ત્યાં. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે ડીએનએ નો એવો ચોક્કસ અનુક્રમ કે જ્યાં હેલિકેઝ જોડાઈને કાર્ય કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આના નબળા હાઇડ્રોજન બંધ તૂટે એટલે સ્વાભાવિક છે કે બે શૃંખલાઓ અલગ પડે. તો મેં અલગ પડતી બતાવી અને આ છેડાને આપણે 3' છેડો 5' છેડો. કયો ઉત્સેચક અહીં આવી ગયો? તો હેલિકેઝ. હવે વિદ્યાર્થી મિત્રો હેલિકેઝ ઉત્સેચક કાર્ય કરતો કરતો આગળ વધતો જાય અને બે શૃંખલાઓ આમ અલગ પડતી જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો વિચારીએ અને આને કાઢીએ આપણે અલગ. 5' છેડો 3' છેડો બતાવ્યો વિદ્યાર્થી મિત્રો. અહીં હેલિકેઝ ઉત્સેચક સાથે સાથે બીજો ઉત્સેચક ગાયરેઝ. હવે વિદ્યાર્થી મિત્રો આ ગાયરેઝ પણ કામ કરશે. અહીં ગાયરેઝ શું કરશે? તો આ બે શૃંખલાઓને પુનઃ જોડાઈને વિંટળાથી અટકાવે. બે શૃંખલાઓને જોડાઈને વિંટળાઈ જતા અટકાવે. જો આ ગાયરેઝ નું કાર્ય છે અને હેલિકેઝ નું કાર્ય શું હતું? તો છૂટી પાડે. બે શૃંખલાઓને છૂટી પાડે. અને ગાયરેઝ માટે બંને ઉત્સેચકો કાર્ય કરે. અને જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો હવે અહીં ચોક્કસ નાઇટ્રોજન બેઝની સિક્વન્સ હશે. માની લો કે A T C G C T C G C T. તો સામે T A G C G આવો પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ હશે. અત્યારે હું કહી શકું કે વિદ્યાર્થી મિત્રો આ શું છે? તો પિતૃ ડીએનએ શૃંખલા. આ પણ બીજી પિતૃ ડીએનએ શૃંખલા છે. હવે વિદ્યાર્થી મિત્રો નવું ડીએનએ શૃંખલાના નિર્માણની શરૂઆત ચાલી. તો આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને એના સામે નવી પૂરક શૃંખલા બનશે. આ પણ ટેમ્પલેટ તરીકે વર્તે અને નવી શૃંખલા પૂરક તરીકે વર્તે. તો પ્રથમ સ્વયંજનનની શરૂઆત માટે અથવા પ્રથમ
5' છેડે પૂરક આરએનએ પ્રાઇમર જોડાય. યાદ રાખજો કે 5' છેડે પોલિમરાઇઝેશનની જે ઘટના છે, પોલિમરાઇઝેશન એ હંમેશા 5' થી 3' તરફ થાય. હવે 5' 3' શું છે એ સમજી શકો છો. તો હવે જો નવી શૃંખલા જે બનવાની છે વિદ્યાર્થી મિત્રો, એનો આ 5' શેડો અહીં થશે અને 3' શેડો થશે નવી. એવી રીતે આના ઉપર જે બનવાની છે એનો આ રીતે થશે. તો પોલિમરાઇઝેશનની ક્રિયા 5' થી 3' તરફ થાય. 5' શેડે શું જોડાય? પૂરક આરએનએ પ્રાઇમર. તો વિદ્યાર્થી મિત્રો અહીં એ છે તો યુ pyridine મોનોફોસ્ફેટ, એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ગુઆનોસાઇન મોનોફોસ્ફેટ, સાઇટીડીન મોનોફોસ્ફેટ, આ રીતે એક આવો નાનો આરએનએ પ્રાઇમર બને. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આના સામે પણ અહીં આપણે વિચારીએ કે સાઇટીડીન, ગુઆનોસાઇન, સાઇટીડીન, યુરિડીન, આવો એક નાનો આરએનએ પ્રાઇમર બને. તો જો આરએનએ પ્રાઇમર બને અને જોડાય એટલે પૂરક આરએનએ જોડાય, પૂરક આરએનએ પ્રાઇમર જોડાય. હવે વિદ્યાર્થી મિત્રો આ ઉત્સેચક કામ કરશે. ડીએનએ પોલિમરેઝ 2. આ ડીએનએ પોલિમરેઝ 2 ઉત્સેચક શું કરશે? 5 થી 3 તરફ. સી છે ગુઆનોસાઇન, ડીઓક્સીગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, એટલે ડીઓક્સીડિનોસાઇન, ગુઆનોસાઇન, સાઇટીડીન, અને આ રીતે આમ જોડાશે. અને આ જે બની એ નવી ડીએનએ શૃંખલા બને. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ 5 થી 3 છે એટલે આ રીતે પૂરક ગોઠવાઈ જશે અને આ રીતે નવી શૃંખલા બનવાની ક્રિયા. પણ આ નવી શૃંખલા બનવાની ક્રિયાની અંદર ચલો આરએનએ ડીએનએ પોલિમરેઝ માટે આ સંજ્ઞા બતાવી મેં કીધી. એવું ઉત્સેચક છે અને એવું ઉત્સેચક ભાગ ભજવે. તો બરોબર સમજો, પોલિમરાઇઝેશનની ક્રિયા હંમેશા 5 થી 3 તરફ થાય. 5 થી 3 તરફ થાય, 3 થી 5 તરફ. શરૂઆતની અંદર આવો આરએનએ નો ટુકડો ભાગ ભજવે આરએનએ પ્રાઇમર. વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોયું કે હેલિકેઝ અને ગાયરેઝની મદદથી શું બન્યું આખા, તો એને સ્વયંજનન ચીપીઓ કહેવામાં આવે છે. ચીપીઓ રેપ્લિકેશન ફોર્ક તરીકે બોલીશું. રેપ્લિકેશન ફોર્ક, સ્વયંજનન ચીપીઓ. હવે વિદ્યાર્થી મિત્રો હેલિકેઝ ગાયરેઝ તો સતત પ્રક્રિયા કરીને આગળ વધવાના છે. તો માની લો કે અહીં આવી જાય તો શું હાલત થશે વિદ્યાર્થી મિત્રો? કલ્પના કરો. તો આ ફોર્ક ઘણો મોટો થયો કહેવાય. અહીંથી પણ આમ વિચારીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું થઈ ગયું? હવે ચલો હેલિકેઝ ગાયરેઝ બતાવી દીધા આપણે. અહીં પણ માને ચલો અહીં નાઇટ્રોજન બેઝ જે છે તે અહીં પણ એ જ રીતે નાઇટ્રોજન બેઝ હશે વિદ્યાર્થી મિત્રો જે હોય તે. એટલે હું આને રિમૂવ કરું. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં નાનો આરએનએ પ્રાઇમર બન્યો હતો. આ એ બતાવ્યો મેં. આ રહી નવી શૃંખલા બનતી એ બતાવી દઉં હું અને આને રિમૂવ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં વિચારીએ આપણે કે આ 5' શેડે આરએનએ પ્રાઇમર બન્યો હતો, નવી શૃંખલા બની હતી. ચલો નવી શૃંખલા
આરએનએ પ્રાઇમર આરએનએ પ્રાઇમર. હવે વિદ્યાર્થી મિત્રો હેલિકેઝે આગળ જઈને વધુ શૃંખલા ખોલી તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ આરએનએ પ્રાઇમર એક જ વખત બને અને આ જે નવી શૃંખલા બની રહી છે એ નવી શૃંખલા 5 થી 3 તરફ જ બની રહી છે. એટલે બીજા પૂરક ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય અને આમ ઉત્સેચક આગળ વધતો જાય. અહીં શું વિદ્યાર્થી મિત્રો શું થશે તો 3' શેડો છે 5 અહીં વિદ્યાર્થી 5' શેડો છે 3' શેડો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં શું થશે જો પહેલા અહીં આપણે બતાવતા હતા 5 3 હવે આટલો ભાગ તો ફરી વિદ્યાર્થી મિત્રો અહીં આરએનએ પ્રાઇમર બને ફરી પાછા ન્યુક્લિયોટાઇડ ગોઠવાય તો એક નવી શૃંખલા જે બને છે વિદ્યાર્થી મિત્રો અહીં જોશો બરાબર એક નવી શૃંખલા સતત બને છે જેને આપણે અગ્રેસર શૃંખલા કહીશું. આ રહી તે વિદ્યાર્થી મિત્રો હવે આ નવી શૃંખલાને હું અગ્રેસર શૃંખલા કહું. લીડિંગ અને શૃંખલા માટે સ્ટ્રેન્ડ લીડિંગ સ્ટ્રેન્ડ જ્યારે બીજી નવી શૃંખલા બને છે એમાં વિદ્યાર્થી મિત્રો બીજી નવી શૃંખલા તમે જોવો છો એ નવી શૃંખલા તૂટક બને છે અને જેને આપણે અસતત અને સતત અગ્રેસર સતત વિલંબિત લેગિંગ સ્ટ્રેન્ડ શૃંખલા કહીશું આપણે શૃંખલા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ શૃંખલા એ અસતત અને વિદ્યાર્થી મિત્રો આવી જે નવી શૃંખલાના જે ટુકડા એના ટુકડા અથવા શૃંખલાના ટુકડા ટુકડાને ઓકાઝાકી ટુકડા કહે છે. ઓકાઝાકી ટુકડા જો એક નવો શબ્દ તો વિદ્યાર્થી મિત્રો અગ્રેસર આ રહી એ શૃંખલા માટે આપણે વિલંબિત અથવા અસતત અથવા લેગિંગ સ્ટાઇલ. હવે વિદ્યાર્થી મિત્રો આ ઉત્સેચક ભાગ ભજવશે. ડીએનએ પોલિમરેઝ 1 જે કોન્વર્ગે શોધ્યો અને આ ઉત્સેચક હંમેશા વિલંબિત શૃંખલા ઉપર જ કામ કરે. વિલંબિત અને એના વડે બે કાર્ય થશે. એક આરએનએ પ્રાઇમર દૂર થાય. જો ખાસ ડીએનએ પોલિમરેઝ 2 ઉત્સેચક શું કરશે તો આરએનએ પ્રાઇમર ને દૂર અને બીજું કાર્ય વચ્ચે ન્યુક્લિયોટાઇડ ગોઠવે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં જે નવા ન્યુક્લિયોટાઇડ ગોઠવવા એ કામ આ ડીએનએ પોલિમરેઝ 1 ઉત્સેચક કરે. તો ડીએનએ પોલિમરેઝ 1 ઉત્સેચક આમ વિલંબિત શૃંખલાના જે ટુકડાઓને જોડવું ટુકડાઓ વચ્ચેના આરએનએ પ્રાઇમરને હટાવે એક કામ થયું કહેવાય. બીજું કાર્ય વચ્ચે ન્યુક્લિયોટાઇડને ગોઠવે એવા બે કાર્ય. હવે વિદ્યાર્થી મિત્રો આ એક ટુકડો આ ટુકડો એને પણ ઓકાઝાકી રાખે અને એ હવે જોડાય છે. આ જોડવાનું કામ કરશે વિદ્યાર્થી મિત્રો ડીએનએ લાઇગેઝ. તો ડીએનએ લાઇગેઝ ઉત્સેચકનું કામ શું છે તો એમ કહેવાય કે વિલંબિત શૃંખલા જે બની રહી છે
એ શૃંખલાના ટુકડાઓને જોડે છે. જો જોડવાનું કામ કરે છે એટલે લાઇગેઝ. અને હવે સળંગ વિલંબી શૃંખલા બની ગઈ, સળંગ. પણ પહેલી આ કન્ટિન્યુઅસ બનશે અને આ છે. કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો, આમને આમ આગળ વધતા જઈએ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીં જે હતું સ્થાન એના માટે આમ આ રીતે પણ તમે કલ્પના કરી શકો. અને અહીંથી જે નિર્માણની વાત આવશે એ વિદ્યાર્થી મિત્રો આમ આવશે. અહીંથી નિર્માણની વાત આવશે, આમ થશે. તદ્દન આના કરતા ઓપોઝિટ. આ પણ આરએનએ પ્રાઇમર દૂર કરવા માટે અને એ જગ્યા ગોઠવવા માટે કોણ ભાગ ભજવશે? ડીએનએ પોલિમરેઝ 1. આ જ્યારે ગ્રોથ થઈ રહી જોડવાનું કામ કરશે કોણ? ડીએનએ લાઇગેજ ઉત્સેચક. તો આ રીતે ડીએનએ લાઇગેજ ઉત્સેચક જોડવાનું કામ કરે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હતો એટલે ત્યાંથી જ હેલિકેજ ઉત્સેચક વડે કાર્ય કર્યો અને બે શૃંખલાઓને અલગ પડી. માટે આ પણ એક ચીપિયો બની ગયો, આ બાજુ પણ એક ચીપિયો બને એટલે દ્વિદિશીય ચીપિયા બનવાની ઘટના અને પછી બે શૃંખલાઓ જોડાઈ. હવે આ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન જરૂરી, અનિવાર્ય. આપણે કોઈ ડીએનએ ને ડબલ બનાવવું છે તો એમાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. ન હોય તો આપણે એવો ઉત્પત્તિ સ્થાન વાળો ભાગ જોડવો પડે. એટલા જ માટે પ્લાસ્મિડ નો વાહક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્મિડ એટલે તો બધાને ખબર છે, બેક્ટેરિયામાં આવેલું વધારાનું ડીએનએ. કારણ કે આ પ્લાસ્મિડ પર સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્લાસ્મિડ અને બીજા સજીવનો ડીએનએ એ જ્યારે ભેગું થાય ત્યારે આપણે એના માટે બોલીએ છીએ પુનઃ સંયોજિત ડીએનએ. અને હવે આ પુનઃ સંયોજિત ડીએનએ ડબલ થઈ શકે. જો પહેલો એકલો ડીએનએ નો ટુકડો, માની લો કોઈ ઇચ્છિત ડીએનએ ટુકડો ડબલ નહીં થાય. કેમ નહીં થાય? એના ઉપર પુનઃ સંયોજિત સ્થાન નથી, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન નથી. હવે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય એવો આપણે પ્લાસ્મિડ કે વગેરેને જોડવો પડે એની સાથે અને જોડીએ તો પછી એને મારે પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય. અને આ પુનઃ સંયોજિત ડીએનએ નું સ્વયંજનન શક્ય બને, સ્વયંજનન થઈ શકે. ટૂંકમાં આપણે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન વાળો ભાગ કોઈ પણ ડીએનએ સાથે જોડીએ તો જ ડીએનએ ડબલ બની શકે. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો આ ટોપિક. થોડો બુકમાં વિચિત્ર રીતે આપેલો છે. મેં કેટલાક વધારાના ઉત્સેચકો આપી દીધા. હેલિકેજ બે શૃંખલાઓને છૂટા પાડે, ક્યાંથી છૂટા પાડે તો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ઉપરથી. ગાયરેજ બે શૃંખલાઓને વીંટળાઈ જતી અટકાવે માટે આ ગાયરેજ વિદ્યાર્થી મિત્રો ને ઇસ્ચેરિસિયા કોલાઈમાં ટોપોઆઇસોમરેઝ તરીકે પણ બોલવામાં આવે છે. શરૂઆતની અંદર વિદ્યાર્થી મિત્રો આરએનએ પ્રાઇમર જોડાતા હોય છે અને પછી વિદ્યાર્થી મિત્રો ડીએનએ પોલિમરેઝ બે ઉત્સેચક એ ન્યુક્લિયોટાઇડને ગોઠવે. અહીં જે ન્યુક્લિયોટાઇડ આવશે શરૂઆતમાં ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ આવશે, જેથી બંધ તૂટશે, ઊર્જા પણ મળશે અને પ્રક્રિયક પણ મળશે. પણ નિર્માણ હંમેશા શૃંખલાનું નિર્માણ 5 થી 3 તરફ જ થાય. એટલે અહીં સતત નવી શૃંખલા બનશે, અહીં નવી શૃંખલા તૂટક બનશે અને નવી શૃંખલા જે તૂટક બને છે એને અસતત વિલંબિત અને સતત બને છે નવી શૃંખલા એને આપણે અગ્રેસર સતત શૃંખલા વગેરે તરીકે બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એને સ્ટ્રેન્ડ તરીકે આપણે બોલીશું, લેડિંગ સ્ટ્રેન્ડ. અને જે અસતત શૃંખલા બને છે એમાં આવા નાના નાના જે ડીએનએ ના ટુકડા બને એને ઓકાઝાકી ટુકડા કહેવાય. અને ઓકાઝાકી ટુકડાઓને જોડવાનું કામ ડીએનએ લાઇગેજ ઉત્સેચક વડે થતું હોય છે. તો સ્વયંજનન ઉત્પત્તિની ક્રિયાવિધિનો મુખ્ય મુદ્દો અહીં પૂરો થાય.